ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીન પરના દબાણ હટાવવા માટે કાર્યવાહી તેજ બની છે. તો જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ₹9 કરોડની જમીન દબાણમુક્ત કરવામાં આવી અને 3 દબાણકારો સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. તો આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી અને ગૌચરની જમીન પરના દબાણોની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. તો મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓની તપાસના આધારે ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ 2020 હેઠળ કુલ 11 સુઓ મોટો અરજીઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તો આ અરજીઓની સુનાવણી અને કાયદાકીય કાર્યવાહી બાદ 11 દબાણદારોમાંથી 8 દબાણદારોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું હતું. તો આ રીતે કુલ 1,37,185 ચોરસ મીટર સરકારી અને ગૌચરની જમીન ફરી સરકારના કબજામાં લેવામાં આવી છે. તો પ્રશાસન દ્વારા આ જમીનની અંદાજિત બજાર કિંમત ₹9 કરોડ આપવામાં આવી છે. તો બાકીના 3 દબાણદારોએ વારંવાર નોટિસ અને તક આપવા છતાં દબાણ દૂર ન કરતા તેમની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ 2020 હેઠળ એફઆઈઆર દાખલ કરવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં લેવાયો હતો. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.